નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં ફરી એકવાર અટલ બ્રિજ ખાતે અકસ્માત સર્જાયો છે. અકસ્માત અહીં વારંવાર સર્જાય છે. અટલ બ્રિજ પર અકસ્માતની ઘટનાઓ અણસારે સામે આવે છે. અટલાદરાથી આઈસર ટેમ્પો જે આવી રહ્યો હતો અને અટલ બ્રિજના ડિવાઈડર સાથે અથડાયો, જેના કારણે આ અકસ્માત સર્જાયો. એની પાછળ બીજું આઈસર આવી રહ્યું હતું, એ પણ એની સાથે જ અકસ્માતનો ભોગ બન્યો. હાલ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ છે અને ઘટના સ્થળ પર પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમે અટલ બ્રિજથી અંદર ગયેલા હતા, ત્યાં વચ્ચે જોયું રસ્તામાં એક અકસ્માત થયું છે. ત્યાં અમે ઊભા રહ્યા, ત્યાં જોયું એક આઈસરવાળાએ ડિવાઈડર પર ચડાવી દીધી છે. એની પાછળ એક બીજો આઈસરવાળાએ અંદર ઠોકી દીધી છે. તો અમે પેલા એટલે પોલીસની કાર્યવાહી પણ ચાલુ છે ને પોલીસ તપાસ હાથ ધરી રહી છે.